જો ભાઈ તમારી ગાય હોય ભેંસ હોય કે આવી રીતે કોઈ નાનકડી પાડી વારંવાર જીભ બહાર કાઢતી હોય તો ભાઈ સાવધાન થઈ જજો, નહીં તો ભાઈ તમને લાખો રૂપિયાનું નુકસાન થઈ જશે. અત્યારે હાલ જે મોટા સમાચાર મળી રહ્યા છે, આ વિડીયો ભાઈ તમારા સુધી પહોંચ્યો હોય તો વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા, નહીં તો ભાઈ તમારે બહુ મોટું નુકસાન ભોગવવું પડશે. ભાઈ તમે આ વિડીયો જુઓ કે આ એક નાનકડી પાડી વારંવાર જીભ બહાર કાઢી રહી છે, પણ આ ભેંસના માલિકે જે ભૂલ કરી એવી ભૂલ તમે ક્યારેય ન કરતા. અત્યારે હાલ શું મોટી ઘટના બની ગઈ એ વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું. પહેલા તમને જે હું વિડીયો બતાવવાનો છું, ખરેખર આ વિડીયો જોઈને તમને પણ એવું લાગશે કે આ વિડીયો જોઈને આજે અમારી ભેંસ બચી ગઈ, આજે અમારે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું. આ વિડીયો અમે જોયો એટલે અમને બહુ મોટી મદદ થઈ ગઈ. હા મિત્રો, અત્યારે હાલ જો તમારા ઘરે ભેંસ હોય, બકરી હોય, ગાય હોય, ઘેટા બકરા હોય કે કોઈ પણ તમે પશુપાલક પાળતા હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. હવે જે આ વિડીયોની અંદર તમે જોયું કે એક નાનકડી પાડી ભાઈ વારંવાર જીભ બહાર કાઢી રહી છે, અને જો આવું તમારી પાડી કરતી હોય તો ભાઈ તમે એક મોટી ભૂલ કરી બેઠા છો. કારણ કે જો આવું તમારી પાડી કરે તો ભાઈ તમારે તાત્કાલિક શું કરવાનું છે, કોઈ પણ ડોક્ટરને જાણ કરવાની છે. કારણ કે આવું પાડી ક્યારે કરે, એને ભાઈ વધારે ગરમી લાગતી હોય, અથવા તો એના ગળાની અંદર કંઈ ફસાયું હોય, અથવા તો એ વધારે ગરમી સહન ન કરી શકતી હોય, નહીં તો ભાઈ કંઈક મોટી બીમારી હોય, એના કારણે જ તમારી પાડી આવું કરતી હોય છે. અને જો ભાઈ તમારી પાડીને કંઈ પણ થઈ ગયું ને તો તમારી ભેંસ પણ દોવા નહીં આપે, તમારી ગાય પણ દોવા નહીં આપે, અને આપણને ભાઈ બહુ મોટું નુકસાન થઈ જશે. આ વિડીયો ગુજરાતના દરેક લોકો સુધી શેર કરી નાખજો, કારણ કે અત્યારે હાલ ભાઈ જે ઘટના બની છે એટલા માટે જ મેં આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે. તમને એવું લાગતું હશે કે આ વિડીયોની અંદર કંઈ બતાવ્યું તો ના, એક નાનકડી પાડી ખાલી જીભ કાઢે છે એમાં તમે વાત કરી અને અમારો ટાઈમ વેસ્ટ કર્યો, પણ ભાઈ તમારો ટાઈમ વેસ્ટ નથી કર્યો. જે લોકો ગાયો અને ભેંસો પાળતા હોય એને જ આની કિંમત સમજાય છે કે એક ભેંસનું જ્યારે વાછરડું હોય કે નાનું પાડું હોય એ મૃત્યુ પામે પછી એમની ભેંસ સાથે શું થાય, એમની ભેંસ દોવા ના આપે અને કેટલા હેરાન કરે, એ તો ભાઈ એ માલિક જ જાણતો હોય છે. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.